ક્યારે એવો વિચાર આવે છે કે આપણે જે એપ્સ વાપરીએ છીએ એ રાત્રે સૂઈ જઈએ પછી પણ અપડેટ કેવી રીતે થતી રહે છે? સારું, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો જોઈએ કે આ આખું ગ્લોબલ આઈટી ઉદ્યોગ જે ક્યારેય નથી ઊંઘતું એ ચાલે છે કેવી રીતે? તો સવાલ એ છે કે આ શક્ય કેવી રીતે બને છે? શું કોઈ રોબોટ્સ છે જે સતત કામ કરે છે? કે પછી કોઈ એવી ગુપ્ત ટેકનોલોજી છે? ના, એવું કંઈ નથી. આ તો બસ સમય અને સ્થળનો એકદમ હોશિયારીથી કરેલો ઉપયોગ છે. ચાલો આ રસપ્રદ કોયડાને ઉકેલીએ. આ જુઓ, એક આઈટી પ્રોફેશનલ પોતાનું કામ કરી રહ્યો છે, પણ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે એમના દિવસનું કામ પતે છે ત્યારે પ્રોજેક્ટ અટકતો નથી. હકીકતમાં એ જ પ્રોજેક્ટ હજારો માઇલ દૂર પોતાની નવી સફર શરૂ કરે છે. આ આખી સિસ્ટમ છે ને, એ એક ઓલિમ્પિક રિલે રેસ જેવી છે. બસ ફરક એટલો જ છે કે અહીં દોડવીરો અલગ અલગ દેશોના ડેવલપર્સ છે અને એમના હાથમાં જે બેટન છે એ આપણો પ્રોજેક્ટ છે, જે સતત દુનિયાભરમાં દોડતો જ રહે છે. તો આ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. કલ્પના કરો કે કેલિફોર્નિયામાં સાંજ પડી રહી છે અને એક ડેવલપર પોતાનું કામ પતાવીને પ્રોજેક્ટ અપડેટ ભારતમાં રહેલી ટીમને મોકલી દે છે. અને જુઓ, બરાબર એ જ સમયે ભારતમાં સવાર થઈ ગઈ છે અને ત્યાંની ટીમ તરત જ એ જ કામને આગળ વધારે છે. મતલબ કે પ્રોજેક્ટ ક્યારે અટકોતો જ નથી. હવે આ વૈશ્વિક રેસમાં બે મોટા ખેલાડીઓ છે, એક પશ્ચિમમાં અને એક પૂર્વમાં. આ બંને સાથે મળીને આખી રમત જ બદલી નાખી છે. તો કોણ છે આ બે મહાકાય ખેલાડીઓ? ચાલો જાણીએ એમના વિશે. એક બાજુ છે ટેકનોલોજીનું મક્કા ગણાતી અમેરિકાની સિલિકોન વેલી અને બીજી બાજુ છે ભારતનું ગૌરવ એવું બેંગલુરુ, જે સિલિકોન પ્લેટો તરીકે પણ જાણીતું છે. આ ખાલી શહેરો નથી, પણ વૈશ્વિક આઈટી ઉદ્યોગના ધબકતા હૃદય છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આખી દુનિયામાં આ બે જ જગ્યાઓ કેમ? શું આ માત્ર એક સંયોગ છે કે પછી એની પાછળ કોઈ ઊંડું કારણ છુપાયેલું છે? જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. આ બંનેની સફળતાનું જે અસલી રહસ્ય છે ને, એ કોડિંગ કે કમ્પ્યુટરમાં નથી, પણ હવામાનમાં છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. ચાલો આ અનોખા કનેક્શનને થોડું વધુ ઊંડાણથી સમજીએ. અહીં જુઓ, સિલિકોન વેલી એક ખીણ છે અને બેંગલુરુ એક ઉચ્ચ પ્રદેશ. ભૌગોલિક રીતે અલગ છે, પણ બંનેમાં એક વસ્તુ કોમન છે: આખું વર્ષ રહેતું ખુશનુમા સમશીતોષ્ણ હવામાન. અને આ જ અનુકૂળ વાતાવરણ તેમના માટે એક બહુ મોટો ફાયદો સાબિત થયો છે. બેંગલુરુએ જે રસ્તો બતાવ્યો, હવે એના પર આખો દેશ ચાલી રહ્યો છે. ભારતના બીજા ઘણા શહેરોમાં નવા ટેક હબ્સ ઊભા થઈ રહ્યા છે અને આ એક નવી જ ક્રાંતિની શરૂઆત છે. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, પુણે અને આ લિસ્ટ અહીં અટકતું નથી. હવે તો તિરુવનંતપુરમ અને કોચી જેવા શહેરો પણ આ રેસમાં જોડાઈ રહ્યા છે. એવું લાગે છે કે ભારતની ટેક ક્રાંતિ હવે રોકાશે નહીં. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? એક સફળ ટેક હબ બનાવવાનો કોઈ સિક્રેટ ફોર્મ્યુલા છે? ચાલો આ આછી વાતનો સાર કાઢીએ. તો સફળતાનો સીધો સાદો ફોર્મ્યુલા છે 24 કલાકનો અવિરત વર્કફ્લો અને એને સાથ આપતું ખુશનુમા હવામાન. બસ આ જ એ જાદુ છે જેણે સિલિકોન વેલી અને સિલિકોન પ્લેટોને દુનિયાના ટેક કિંગ બનાવ્યા છે. અને હવે એક છેલ્લો સવાલ. આજની દુનિયામાં ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. તો શું ભવિષ્યમાં પણ આ જ ફોર્મ્યુલા કામ કરશે? કે પછી આવનારા સમયના ટેક હબ્સ કોઈ બીજા ગ્રહ પર હશે? કે પછી સંપૂર્ણપણે વર્ચ્યુઅલ દુનિયામાં? વિચારવા જેવી વાત છે, ખરું ને?